વાત કરીએ તો ભારત સહિત દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં દુષ્કાળ અને પૂરનો ખતરો મંડાઈ રહ્યો છે। તેનું કારણ ગોડઝિલા અલ નીનોની મજબૂત થતી સ્થિતિ છે। નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી અનુસાર પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં 1997 પછી આવી પરિસ્થિતિઓ બની રહી છે। 29 વર્ષ પહેલા ઇતિહાસનો સૌથી શક્તિશાળી અલ નીનો બન્યો હતો, જેને સુપર કે ગોડઝિલા અલ નીનો કહેવામાં આવ્યો હતો। હવે પણ તેવી જ સ્થિતિ બની રહી છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે તાજેતરના વર્ષનો સૌથી પ્રભાવશાળી અલ નીનો હોઈ શકે છે। નાસાના સેટેલાઇટે સમુદ્રમાં જમા થઈ રહેલી ભારે માત્રામાં ગરમીના ફોટો અને આંકડાઓ જાહેર કર્યા છે। 1997-98ના અલ નીનોને કારણે વિશ્વના ઘણા ભાગોમાં ભયંકર પૂર, દુષ્કાળ, પાકને ભારે નુકસાન અને રેકોર્ડ સ્તરની ગરમી નોંધાઈ હતી। વર્તમાન અલ નીનો પણ તે જ દિશામાં આગળ વધી શકે છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૂર્વીય પ્રશાંત મહાસાગર હજુ 1997 જેટલો ગરમ થયો નથી, પરંતુ નવી કેલ્વિન વેવ્સ સતત તે ક્ષેત્ર તરફ આગળ વધી રહી છે। આનાથી સંકેત મળી રહ્યા છે કે અલ નીનો આવનારા મહિનાઓમાં વધુ મજબૂત થઈ શકે છે।